બોલો ખેડૂત મિત્ર, આપને શું પૂછવું છે? નમસ્કાર સાહેબ, આપણે રસ્તા બાબતનો છે. બહુ લાંબા કાગળિયા છે તમારે, એટલા બધા હું વાંચી ન શકું, કારણ કે મારે ઘણાને જવાબ દેવાના હોય. અને 3 જગ્યાએ તો કેસ થયેલા છે. કેટલી જગ્યાએ થયેલા છે? 2-3 જગ્યાએ સાહેબ. છે, પછી છે મોબલદારમાં પ્રાંતમાં 2 જગ્યાએ કેસ હારી ગયા છો. હવે શું પૂછવું છે બોલો સાહેબ. રસ્તો ડીએલઆર માં કાગળિયામાં તો ક્યાંય એ લોકોનો બતાવતો છે નહીં અમારામાં, બરોબર. તોય છતાં મોબલદારમાં પ્રાંતમાં આપી દીધો છે. તો એનું કરવું શું નિરાકરણ? એમ તો રસ્તો બતાવતો એની કાંક કડી લેખક હોય તો આપણે રસ્તો આપવા તૈયાર છે. કડી લેખક છે નહીં, ત્યાં છેદારનો કે આ લોકો બાપાના છોકરા હતા ભાગભરી કે એમાં કેસની અંદર તમે કેસ જાતે લડ્યા છો કે વકીલને આપ્યો છે? સાહેબ આમાં હું જાતે નથી લડેલો, વકીલને આપેલો હતો. વકીલ ખર્ચા ન કરો. છતાંય ઓપિનિયન લેવા આવવું હોય સેકન્ડ ઓપિનિયન તરીકે તો મારી પાસે મળી જાજો, પણ હું તો કહું છું ખર્ચા ના કરો હવે. આનું સાહેબ રીઝન કેમ નથી બતાવતું? મેં કાગળ કઈ વાંચ્યા નથી અને હું અત્યારે આવી રીતે વોટ્સએપમાં કાગળ વાંચી ન શકું. રૂબરૂ હોય તો ફાઇલ વાંચીએ કઈ ઝડપ થાય, આમાં બહુ ટાઈમ લાગે. બરોબર. જરૂર લાગે તો રૂબરૂ મળી જાજો, પણ હું તો કહું છું ખર્ચા ના કરો. હવે જે પરિસ્થિતિ છે એ સ્વીકારી લ્યો. છતાંય તમને એમ થાય કે તમને અન્યાય થયો છે તો મળી જાજો મને રૂબરૂ. બાકી આવી રીતે કાગળ હું વાંચી શકીશ નહીં. સાહેબ સ્વીકારમ તો કઈ વાંધો નથી, એનો તો સવાલ નથી. અમારે આ પ્રોબ્લેમ કેવું હતું કે વસ્તુ છે ને છતાં એ લોકોનો રસ્તો હતો ને, ન હોત તો આપણે આપી દોત કે હાલો રસ્તો નતો. સાચી વાત છે. ત્યાં રસ્તો છે ને વત્તા લીધો છે એટલે અમને બીજું કઈ નથી. તમારા એડવોકેટ જરાક નબળા પીડા હોય એવું બની શકે. એડવોકેટ ને સાહેબ અપાઈ ગયો છે, પેમેન્ટ અપાઈ ગયું તો. હા, તો એ તો બરોબર છે, કઈ વાંધો નહીં. હવે ભલે, ઓકે પહેલા. હા.